રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ, માન મહિમા સ્તુતિ ગૌરવ તમને આપીએ. આકાશ તમારું રાજ્યસન છે, પૃથ્વી તારું પાયાસન છે. પરમેશ્વર પિતાજી, સવારે સુપ્રભાત જોન મેં શક્તિમાન કર્યા માટે તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે પરમેશ્વર પિતાજી, આજની ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. જે ભાઈ બહેનો આવવા માટે નીકળી ગયા છે તેઓ સમયસર અમારી મધ્યે આવી શકે, કોઈ પણ અડચણરૂપ બાબતો ન બની શકે ને આજના દિવસનો આશીર્વાદ તેઓને મળે. પરમેશ્વર પિતાજી, દરેક આજની ભક્તિ સભામાં દરેક જે સંચાલન કરનાર છે ત્યાંથી માંડીને જે બાબતોમાં પરમેશ્વર પિતાજી બાઇબલ વાંચન થાય, સ્તુતિ આરાધના થાય, તેમાં તમને એકલાને જ માન મહિમાને ગૌરવ મળે તે માટે પ્રાર્થના કરીએ છીએ. વચનના પાત્રને તમારા હાથમાં સોંપીએ છીએ. આજની સભાનું સંચાલન પ્રભુ તમે કરો. હા પ્રભુ, તમે કરો. અમે તમારા વધસ્તંભની પાછળ રહીએ અને પ્રભુ અમારા મુખ દ્વારા તમે બોલો. આ ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગે છે, મારે સાંભળો ને કબૂલ કરો બાપ. આમેન. આવો આપણે સર્વ આપણી જગ્યાએ ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46 ગાઈએ અને ક્વાયર આપણને મદદ કરશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46. આપણે બધા ઊભા જ રહીશું. કૌટુંબિક જીવન. હે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે
પતિઓ, તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, એમ કે એ યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. વળી પિતાઓ, તમારા છોકરાઓને ચીડવશો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેવું છે. એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈની સાથે ગજ્યો હોય તો તેની ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી, એમ તેમ પણ કરો. વળી એ સઘળા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા દેવ બાપને આભાર સ્તુતિ કરો. આમેન. રાજાસન પર બિરાજમાન એવા મારા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તને જ માન, મહિમા અને ગૌરવ એવા મારા બાપ. રાત્રિ દરમિયાન તમે અમારું રક્ષણ કર્યું, મીઠી નિંદર આપીને આજના દિવસે તાજા તંદુરસ્ત ઉઠાડ્યા અને જીવતાઓ મધ્ય ગણતરી કરીને અત્યારે પ્રભુ મંદિરમાં તમે અમને સહી સલામત રીતે લઈ આવ્યા છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપા અને તમારી દયા તમે અમારા પર અવિરતપણે રાખી છે, માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ બાપ, તમે અમને આબા બાપ કરીને હાક મારવાનો જે અધિકાર આપ્યો છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હર સમયે, હર પળે, હર ક્ષણે તમારા દૂતો દ્વારા તમે અમારું રક્ષણ કરો છો, માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, અમને સારા એવા વ્યવસાયો આપ્યા છે, સારા એવા મિત્રો આપ્યા છે, પ્રાર્થના યોદ્ધા મિત્રો આપ્યા છે કે જ્યારે અમે તેમને પ્રાર્થના માટે વિનંતી કરીએ અને તેઓ દરેકને માટે પ્રાર્થના કરે છે અને પ્રભુ બાપ તેનો અમે પ્રત્યુત્તર પણ જોઈ શકીએ છીએ, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપા અને તમારી દયા તમે અમારા પર રાખી છે, માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. સુંદર પ્રભુ મંદિરને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઘણી બધી જગ્યાએ પ્રભુ બાપ પ્રભુ મંદિર નથી, તમારી સ્તુતિને આરાધના કરવાને માટે, ત્યારે પ્રભુ બાપ અમે અમારા પ્રભુ મંદિરને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા દેશમાં જે સ્વતંત્રતા છે, અમે જ્યારે ઈચ્છીએ ત્યારે અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, તમારે વચનો અમે વાંચી શકીએ છીએ, બીજાની સાથે શેર કરી શકીએ છીએ અને સુવાર્તા પણ આપી શકીએ છીએ. તેને એ સ્વતંત્રતાને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. વાલી મંડળી આપી છે તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી મંડળી ઉત્તરોત્તર તમારા વિશ્વાસમાં વધતી જાય છે, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા મંડળીને વિવિધ અંગો છે, પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત, વાયર, સન્ડે સ્કૂલ, યુથ ફેલોશિપ, સિનિયર સિટીઝન અને પોલ ટીમ અને પાઉલ ટીમને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. તેઓનું જે કાર્ય છે તેમાં તમે તેમને બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરી રહ્યા છો અને તમારા મહિમાને અર્થે તમે તેમને વાપરી રહ્યા છો, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, તમે અમને જીવતાઓ મધ્ય ગણતરી કરી છે, તેને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુજી, અમે અમારા પાપોને માટે પણ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. અમારા પાપોને લીધે તમે આડાને ઊભા લાકડા ઉપર વિંધાયા, માર સહન કર્યો, કાંટાનો મુગટ પહેરવામાં આવ્યો અને તમારા શરીરનું એક લોહીનું ટીપું તમે વેવડાવી દીધું અને અમારા પાપો તમે ભૂસી નાખ્યા, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હા દયાળુ, કૃપાળુ ને રેમી પિતા, અમે વિચાર, વાણી, વર્તન દ્વારા પણ અમે પાપ કર્યું છે, ત્યારે પ્રભુ બાપ તમે અમને અમારા પાપોની માફી આપો અને પ્રભુ બાપ તમે અમારા સઘળા પાપો તમે ભૂસી નાખો, તેને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ અને તમારી સહાય માંગીએ છીએ. આ અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન.
આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. રૂથનું પુસ્તક 1 અધ્યાય 15 થી 18 કલમ. ત્યારે તેણે કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, અને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મળશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કાંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવા તારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. આમેન. રૂથને લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય તેનો 13 થી 15 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. આ પ્રમાણે બોઆઝે રૂથને પરણ્યો, અને તે તેને ધણિયાણી થઈ. તે તેની પાસે ગયો, અને તે યહોવાની કૃપાથી તેને દહાડ્યા રહ્યા. તે તેના પુત્રોને પ્રસન્ન થયો. સ્ત્રીઓએ નામોનીને કહ્યું કે યહોવાને ધન્ય હો, જેણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઇસ્રાએલના વિખ્યાત થા. તારા જીવનની તાજગી આપનાર તથા તારા ઘડપણની તારી ચાકરી કરનાર થશે. કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રીતિ રાખી છે, જે તને 7 દીકરા કરતાં પણ વધારે તેણે તેને જન્મ આપ્યો છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન ઉપર પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. આપણી વિનંતીઓને આપણે પ્રભુની પાસે લઈ જઈએ. ઓ આકાશવાસી પિતા, ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, પ્રેમાળ અને વાલા પ્રભુજી, આજની સુંદર સવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા ઘરમાં તમે અમને સહી સલામત પહોંચાડ્યા, તેને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વાલા પ્રભુજી, ઘણા બધા લોકો આજનો દિવસ જોવા જીવનમાં ચાહતા હતા, પણ પ્રભુ તેઓ જોઈ શક્યા નથી. તમે અમને તમારી કૃપા આપી, અમે આજનો દિવસ જોઈ શક્યા, તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આ ઘર તમે અમને આપ્યું છે, અને વાલા પ્રભુજી સુંદર મંડળી આપી છે, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મંડળી તરીકે અત્યારે તમારા ઘરમાં તમે અમને એકઠા કર્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા પાપોની પણ અમે ક્ષમા માંગીએ છીએ. વાણીથી, વિચારથી, વર્તનથી અમે પુષ્કળ પાપી છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ છતાં પાપ કરીએ છીએ, અજાણતા પણ પાપ કરીએ છીએ. પ્રભુ, સઘળા પાપોની અમે માફી માંગીએ છીએ. તમે અમને શુદ્ધ પવિત્ર જીવન આપજો. પ્રભુ, અત્યારે અમે જ્યારે તમારા ઘરમાં બેઠા છીએ, ત્યારે તમે અમને એક ચિત્તના અને એક મનના કરજો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ, વિનંતીઓ કરીએ કે વાલા પ્રભુજી અમે તમારા વચનો તરફ જઈએ, ત્યારે વાલા પ્રભુજી અમે તનથી અને મનથી તમને સમર્પિત થઈએ, એવી તમે કૃપા અને રેમ કરજો. પિતા, અત્યારે અમે તમારો આભાર માનતા માંગીએ છીએ. પ્રભુ, તમે અમને મંડળીની વ્યવસ્થાઓમાં ડાયોસીસ આપ્યું છે. વાલા પ્રભુજી, સિનડ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે, અને વાલા પ્રભુજી ખજાનચી સાહેબને માટે, મોડરેટર સાહેબને માટે, સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમામ કમિટી સભ્યોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, કાર્યવાહક સમિતિ આપી છે, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, સમગ્ર ભારત દેશનું અંદર જે CNI મંડળીઓ છે, તેઓનું વાલા પ્રભુજી તેઓ સંચાલન કરે છે. પ્રભુ, તેઓને તમે પસંદ કર્યા છે, તમે નિમ્યા છે, તમે જવાબદારી આપી છે. પ્રભુ, ત્યારે તમારું જ્ઞાન અને ડાપણ તમે તેઓને પૂરું પાડજો. પ્રભુ, તેઓ તમારા માર્ગમાં અને તમારી ઈચ્છા અનુસાર મંડળીઓને દોરનાર અને ચલાવનાર બને, એવી તમે કૃપા અને રેમ કરજો. તેઓની તંદુરસ્તીને તમે જાળવી રાખજો. પ્રભુ,
એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, અમારી ગુજરાતની ડાયોસિસને માટે પણ અમે માંગીએ છીએ. પ્રભુ, અમારા બિશપ સાહેબને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે તેમની તંદુરસ્તીને જાળવી રાખજો. પ્રભુ, સમગ્ર ગુજરાતની મંડળીઓની જવાબદારીઓ તમે તેમના સિર પર મૂકી છે. ત્યારે વાલા પ્રભુ, જે મંડળીઓને દોરવાને માટે અને વાલા પ્રભુ, જે મંડળીઓની અંદર આત્મિક વૃદ્ધિને માટે તમે તેમને પસંદ કર્યા છે અને નિમ્યા છે. પ્રભુ, તમે તેમને જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો, અને વાલા પ્રભુજી, તેમના દ્વારા મંડળીઓ આત્મિક વૃદ્ધિ પામે એવી તમે કૃપાને રેમ કરજો. વાલા પ્રભુજી, સમગ્ર કમિટીને માટે માંગીએ છીએ. ખજાનચી સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે અને અમારી ગુજરાતની કાર્યવાહક સમિતિને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે જે વ્યવસ્થા આપી છે તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સાથે સર્વને માટે અમે માગીએ છીએ. પ્રભુ, તમે તેઓને યોગ્ય કૃપા આપજો, તેમની તંદુરસ્તીને જાળવી રાખજો, અને વાલા પ્રભુ, વધુ ને વધુ મંડળીઓના ઉત્કર્ષને માટે તેઓ યોગ્ય આયોજનો કરી શકે અને માણસોની યોજના નહીં પણ પ્રભુ, તમારી યોજનામાં એ કાર્ય થાય એવી તમે કૃપા અને રેમ કરજો. વાલા પ્રભુ, જે અમારી ડાયોસિસની અંદર બાળકો, સંતો, સેવકો, ડીકનો, સુવાર્તિકોની ભેટ આપી છે. પ્રભુ, તેઓ પોતાના જીવનોને તમને સમર્પિત કર્યા છે અને તમારી વ્યવસ્થામાં વાલા પ્રભુજી, તેઓ પોતાનું કુટુંબ અને સગડું છોડીને તમારી સેવાને માટે આગળ આવ્યા છે. અને તમારી મંડળીઓને વાલા પ્રભુજી, તેઓ યોગ્ય રીતે દોરવાને માટે તેઓએ જવાબદારી સ્વીકારી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે તેઓને કૃપા આપજો કે જેથી તેમના દ્વારા પણ મંડળીઓમાં વધુ આત્મિક વૃદ્ધિ થાય. અને વાલા પ્રભુજી, જ્યારે તમે આ જગતનો ન્યાય કરવાને માટે આવો ત્યારે તમે કીધું છે કે મને મંડળીઓ ડાક કરટલી વિનાની શુદ્ધ અને પવિત્ર જોઈએ છે. એક શણગારેલી કન્યા સમાન મંડળી તમને પસંદ છે. પ્રભુ, ત્યારે તે મંડળીઓ તૈયાર કરવાને માટે તેઓ તમારા સેવકોનો મોટો ફાળો હોય એવી તમે કૃપાને રેમ કરજો એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વાલા પ્રભુજી, તમે અમને મંડળી આપી છે. અમારી મંડળીની અંદર તમે પુષ્કળ આશીર્વાદો આપ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મંડળીની અંદર જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ રૂપે જે વિંગ્સ આપી છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ક્વાયરને માટે માંગીએ છીએ. પ્રભુ, ક્વાયરની અંદર સેવા આપનાર તમામ સેવક સેવિકાઓને તમારા હાથોમાં સોંપીએ છે, જેઓને તમે તાલંત આપ્યું છે. પ્રભુ, ગાવાનું, વગાડવાનું તેઓ તમારા મહિમાને માટે વાપરે છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે તેઓની તંદુરસ્તીને જાળવી રાખજો, તેમના ગળાઓને તમે સ્પર્શ કરજો, તેમનું ગાવું તે અહીંયા બેઠેલા લોકોના હૃદયોને વિંધનારું બને, અને એ દ્વારા પણ પ્રભુ તમે દરેકની સાથે વાત અને વ્યવહાર કરજો. વાલા પ્રભુજી, અમે સર્વ ખાલી હૃદયે તમારા ઘરમાં આવ્યા છે, પણ અહીંથી અમે જ્યારે જઈએ ત્યારે વિશ્રામવારના આત્મિક ખોરાક લઈને અમે અહીંથી પરત જઈએ એવી તમે કૃપાને રેમ કરજો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પિતા, અમે મહિલા મંડળને માટે માંગીએ છીએ. બહેનોની જે કંઈ તમે ભેટ આપી છે અને વાલા પ્રભુજી, તેઓને કુટુંબની જવાબદારીની સાથે મંડળીઓની જવાબદારી આપી છે. પ્રભુ, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. તમામ બહેનોને માટે જે કંઈ મહિલા મંડળનું જે વાલા પ્રભુજી આખી વ્યવસ્થાઓ છે તેને માટે આભાર માનીએ છીએ. તમામ હોદ્દેદારોને માટે આભાર માનીએ છીએ. સાથે માંગીએ છીએ વાલા પ્રભુજી, તમામ ગુજરાતની અંદર કાર્ય કરનાર તમામ મહિલા મંડળના અધિકારી બહેનોને તમે આશીર્વાદ આપજો. પ્રભુ, સમય આપજો, તક આપજો, મોકળાશ આપજો કે જેથી તેમના દ્વારા પણ મંડળીઓમાં યોગ્ય કાર્ય થઈ શકે એવી કૃપાને રેમ કરજો. પ્રભુ, અમારી મંડળીની મહિલા મંડળની બહેનોને માટે, તમામ હોદ્દેદારોને માટે અને તમામ કમિટીની અંદર કાર્ય કરતી બહેનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, કુટુંબની જવાબદારીની સાથે સાથે તેઓ મંડળીઓની જવાબદારીઓ પણ ઉઠાવે છે અને વાલા પ્રભુજી, કુટુંબોની અંદર જાગૃતતા આવે માટે જે આયોજન તમારી યોજનામાં કરે છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પાછલા અઠવાડિયાની અંદર જે આયોજન કરવામાં આવ્યું અને વાલા પ્રભુજી, તમારી સેવિકાને તમે અમારા શહેરમાં લાવ્યા
અને એ દ્વારા કુટુંબોની અંદર જે કંઈ આત્મિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું, જે વ્યવસ્થાઓ કરવામાં આવી અને જે વચનો વાલા પ્રભુજી પીરસવામાં આવ્યા છે, એ વાલા પ્રભુજી 60, 70 અને 100 ગણા ફળો ઉપજાવનારા વચનો બને એવી તમે કૃપા અને રેમ કરજો, એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વાલા અને પ્રેમાળ પિતા, અમે સન્ડે સ્કૂલને માટે માંગીએ છીએ. વાલા પ્રભુજી, તમે અમને સન્ડે સ્કૂલની સુંદર વ્યવસ્થા આપી છે, શિક્ષકો આપ્યા છે, સુપ્રિન્ટેન્ડન્ટ આપ્યા છે. એ વ્યવસ્થાની અંદર વાલા પ્રભુજી, જ્યારે બાળકો આત્મિક શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે શિક્ષકોને એવી કૃપા આપજો કે તેઓ બાળકોના હૃદય સુધી તમારા વચનો જેવા છે એવા ને એવા હૃદયની અંદર વાવી શકાય, જેથી વાલા પ્રભુજી આવનાર દિવસોની અંદર એ બાળકો મંડળીના સ્તંભો બને એવી તમે કૃપાને રેમ કરજો, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વાલા અને પ્રેમાળ પ્રભુ, આવનાર દિવસોની અંદર જે કંઈ પરીક્ષાઓ છે અને પરીક્ષાઓની તૈયારીઓ બાળકો કરી રહ્યા છે, મા બાપો કરી રહ્યા છે, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચનો ફક્ત પરીક્ષા પૂરતા નહીં પણ જીવનની તમામ પરીક્ષામાં વાલા પ્રભુજી એ વચનો બાળકો માટે ઉપયોગી થાય એવી તમે કૃપા અને રેમ કરજો, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વાલા અને પ્રેમાળ પ્રભુ, વિશેષ કરીને અમે અમારા જુવાનોને યાદ કરીએ છીએ. પ્રભુ, અમને મંડળીમાં જુવાનો રૂપી તમે ભેટ આપી છે, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જુવાનો દ્વારા મંડળીના ઉત્કર્ષને માટે જે આયોજનો કરવામાં આવે છે, જે કાર્યો કરવામાં આવે છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમામ જુવાનોને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. પ્રભુ, તેમના નોકરી ધંધામાં તમે આશીર્વાદ આપજો. જે જુવાનો પાસે નોકરી નથી, જેઓ રોજગારીની શોધમાં છે, એવા જુવાનોને તમે વિશેષ તમારી કૃપા આપજો. પ્રભુ, તમે મહાન છો, તમારા બાળકોની જરૂરિયાતો તમે જાણો છો. પ્રભુ, તેઓને ઉત્તમમાં ઉત્તમ નોકરીઓ મળી શકે એવી તમે દયા, કૃપા અને રેમ કરજો. સાથે જુવાનોને તમારી બીક અને ભય આપજો, જેથી તેઓ જ્યાં કંઈ નોકરી કરે છે ત્યાં તમારા સાક્ષીઓ બને. પ્રભુ, તેમનું જીવન એક સુવાર્તા ફેલાવે એવી તમે કૃપા અને રેમ કરજો, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ, જે જુવાનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુ, તેમના અભ્યાસમાં તમે કૃપા આપજો. તમે વાલા પ્રભુજી તેઓને સફળતાના શિખરો સર કરનાર વાલા પ્રભુજી દીકરા દીકરી બનાવજો, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. વાલા અને પ્રેમાળ પ્રભુ, અમે સિનિયર સિટીઝનને માટે આભાર માનીએ છીએ. અમારી મંડળીમાં તમે વૃદ્ધોની ભેટ આપી છે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. જે વૃદ્ધો પ્રભુ તમારા ઘર સુધી આવી શકે છે તેમને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પણ જે વૃદ્ધો શારીરિક નબળાઈઓને લીધે તમારા ઘર સુધી આવી શકતા નથી, એવા વૃદ્ધોને અમે યાદ કરીએ છીએ. પ્રભુ, તમે તેઓને બળ આપજો. જેવા દિવસો તેવું બળ પ્રાપ્ત થાય અને આવનાર દિવસોની અંદર તેઓ તમારા ઘરમાં તંદુરસ્તી સાથે આવી શકે એવી દયા, કૃપા અને રેમ કરજો, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. સિનિયર સિટીઝનની દરેક યોજનાઓ તમારી કૃપાની અંદર વાલા પ્રભુજી મંડળીના ઉત્કર્ષને માટે વાલા પ્રભુજી સફળતા પ્રાપ્ત કરનારી બને એવી તમે કૃપા અને રેમ કરજો, એવી પણ અમારી પ્રાર્થનાને વિનંતી છે. વાલા અને પ્રેમાળ પ્રભુ, વિશેષ કરીને અમે અમારા પાળક સાહેબને માટે, તેમના કુટુંબને માટે તમારો આભાર માનીએ છીએ. તેમની સમર્પિત સેવાને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, વિશેષ મોટી મંડળીની જવાબદારી તમે તેમના સિર પર મૂકી છે, ત્યારે તમારી કૃપા, તમારું જ્ઞાન અને તમારું દાપણ આપજો, જેથી મંડળીની એકતાને તમારા નામમાં વધુ મજબૂત બનાવી શકે એવી તમે કૃપાને રેમ કરજો, એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વાલા અને પ્રેમાળ પ્રભુ, શેતાન મંડળીઓને વિખેરવાનું કામ કરી રહ્યો છે. તમે કૃપા આપજો પ્રભુ. તમારા બાળકો તરીકે અમે એક મનના અને એક ચિત્તના થઈને તમારામાં લાગુ રહીએ એવી તમે કૃપાને રેમ કરજો, એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. વાલા અને પ્રેમાળ પિતા, અત્યારે અમારી મંડળીમાં જેઓ બીમાર છે
તેઓને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. નેન્સીબેનને માટે માંગીએ છીએ, અબીબેન હાલોરીને માટે માંગીએ છીએ, અને અન્ય જેઓ બીમાર છે દરેકને માટે માંગીએ છીએ. નામી અનામી સર્વને તમે સાજાપણું આપજો પ્રભુ. શરીરના ઘડવૈયા તો તમે છો, એક એક અંગ તમે બનાવ્યું છે, તમારાથી વિશેષ સાજાપણું કોણ આપી શકે પ્રભુ? અમે તમારી હજુરમાં નમીએ છીએ અને તમામ માંદાઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમે તેઓને સાજાપણું આપો, એ જ અમારી પ્રાર્થના છે. અને વાલા પ્રભુજી, પાછલા દિવસોમાં જેઓને માટે અમે પ્રાર્થના કરતા હતા, જેઓ બીમાર હતા અને જેઓને તમે સાજાપણું આપ્યું છે, જેઓ આજે તમારા ઘરમાં આવ્યા છે, તેઓને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. વધુ તંદુરસ્તીને માટે અમે તેઓને તમારા હાથોમાં સોંપીએ છીએ. વિશેષ વાલા પ્રભુજી, હવે પછીના સમયમાં અમે તમારા હાથોમાં સોંપાતા અમે માંગીએ છીએ પ્રભુ. અમને અમારા શહેરમાં તમે શાંતિ આપી છે, અમારા રાજ્યમાં શાંતિ આપી છે, પણ વાલા પ્રભુજી, ઘણા એવા રાજ્ય અને ઘણા એવા દેશ છે જ્યાં અશાંતિ છે, જ્યાં બીક અને ભયમાં લોકો જીવે છે. તમારા નામમાં વાલા પ્રભુજી તેઓ એકઠા મળી શકતા નથી પ્રભુ. તમે કૃપાળુ દેવ છો પ્રભુ. તમે તેઓને એવી કૃપા આપો કે તેઓ એકઠા મળવાનું પડતું ન મૂકતા તમારામાં બળવાન અને હિંમતવાન થઈને તેઓ વાલા પ્રભુજી તમારામાં વધુ કાર્યરત બની શકે એવી કૃપા કરજો પ્રભુ. વાલા અને પ્રેમાળ પિતા, જેઓ સુવાર્તાનું કાર્ય કરે છે, એવા સેવકોને માટે અમે તમારો આભાર માનીએ છીએ વાલા પ્રભુજી. જ્યારે તેઓ સુવાર્તા આપે છે ત્યારે જીવનો તમારી પાસે આવે એવી કૃપા કરજો. પણ વાલા પ્રભુજી, એવા સેવકોને માટે આભાર માનીએ છીએ કે જેઓની સતાવણી થાય છે છતાં ફરીથી તમારામાં બળવાન અને હિંમતવાન થઈને સ્થળ પર જઈને ફરી સુવાર્તા આપે છે. એવા સેવકોના જીવનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તેમનું ફરીથી ત્યાં જવું સતાનારાના માથા પર ધગધગતા અંગારા સમાન બને છે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. એવા સેવકોની ભેટ પણ તમે અમને આપી છે પ્રભુ. તેમના કુટુંબોને આશીર્વાદ આપજો એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે વાલા પ્રભુજી. અમે ઇઝરાયલ દેશને માટે માંગીએ છીએ. ચારેય તરફથી વાલા પ્રભુજી શેતાને તેમને ઘેરી લીધો છે. ચારેય તરફથી વાલા પ્રભુજી જે યુદ્ધની પરિસ્થિતિ છે, પણ પ્રભુ એ દેશ પર સમગ્ર વિશ્વની નજર છે પ્રભુ. અમે જાણીએ છીએ કે એ તમે જીવતા જાગતા પવિત્ર દેવ છો. સમગ્ર વિશ્વ જાણે ઇઝરાયલનો દેવ આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા છે. અને વાલા પ્રભુજી, એ દ્વારા, એ દેશ દ્વારા, એ પ્રજા દ્વારા તમે મહિમાવાન થાવ એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. દરેક જગ્યાએ તમારી શાંતિ સપાય, લોકો ભયમુક્ત જીવન જીવી શકે એવી દયા, કૃપા અને રહેમ કરજો. એ જ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં માગીએ છીએ પિતા. સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. Happy the
संभाल प्रभु जी, संभाल प्रभु जी, जीवन के हर पल वादा ये तूने किया, वादा ये तूने किया, छोड़े न कभी मुझे, वादा ये तूने किया, छोड़े न कभी मुझे, कि चाहे रुख मेरा, अकेली मेरा परी, कि चाहे रुख मेरा, अकेली मेरा परी, संभाल प्रभु जी, जीवन के हर पल में, संभाल प्रभु जी, जीवन के हर पल में, सनातन के यहोवा, तू ही हमारा गढ़ है, सनातन के यहोवा, तू ही हमारा गढ़ है, तेरे वचन से हमारे जीवन में ज्योति आए, तेरे वचन से हमारे जीवन में ज्योति आए, संभाल प्रभु जी, जीवन के हर पल में, संभाल प्रभु जी, जीवन के हर पल में, है यीशु तेरा ये प्यार, वर्णन से है ये अपार, है यीशु तेरा ये प्यार, वर्णन से है ये अपार, हाथों से हाथ मिलाया, आसमानी बाप से हमको, हाथों से हाथ मिलाया, आसमानी बाप से हमको, संभाल प्रभु जी, जीवन के हर पल में, संभाल प्रभु जी, जीवन के हर पल में, अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर, अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर, संभाल प्रभु जी, जीवन के हर पल में, संभाल प्रभु जी, जीवन के हर पल में।
પ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુએ મારા જીવનમાં આ CNI રાજકોટ મંડળીમાં આવવાની જે તક આપી, વચન શેર કરવા સહાય કરી માટે પ્રભુનો આભાર માનું છું. માનનીય પાળક સાહેબનો હું આ સમયે આભાર માનું છું, તેમજ પાસ્ટોરેટ કમિટીનો પણ આભાર માનું છું. મહિલા સંગતના તમામ બહેનોનો, તમામ હોદ્દેદારોનો અને કન્વીનર બહેનોનો પણ આભાર માનું છું. સાથે આપ સર્વ દરરોજ સાંજે કુટુંબ સાથે પ્રભુનું વચન સાંભળવા આવતા હતા, એના માટે પણ આપ સર્વનો હું આભાર માનું છું. આ અઠવાડિયા દરમિયાન ઘણા બધા કુટુંબોએ મને જમવા પણ બોલાવી, એમના કુટુંબમાં આવકાર આપ્યો. પૂર્ણિમાબેન, એન્જેલાબેન, સ્મિતાબેન, એ બધાનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. તેમજ મહિલા સંગતની એક કન્વીનર બહેનના ઘરે જવાની, મુલાકાત લેવાની જે તક પ્રભુએ આપી, એના માટે આભાર માનું છું. સાથે એ લોકોએ મને જે પ્રેમ આપ્યો, લવ ગિફ્ટ આપી, એ બધાને માટે હું બધાનો આભાર માનું છું. સાથે ગયા રવિવારથી આજ સુધી જેમણે મારા પ્રત્યે પ્રિસ્કિલા અને આકુલાની છે મારી સંભાળ લીધી, કાળજી લીધી, આખું વીક ક્રિસ્ટીનાબેન ને પ્રમોદભાઈનો હું આભાર. સાથે ઘણા બધા કુટુંબોએ મને પ્રાર્થનામાં ધરી રાખી. આખી મંડળીએ હું પ્રભુનો આભાર માનું છું. તેમજ મહેશભાઈની આગેવાનીમાં પ્રબોધભાઈ અને અરુણભાઈની સાથે ગોંડલ જવાની જે તક મળી, સેમ્યુલભાઈના પરિવાર સાથે જે એ આખી સંગત એ અમે કરી શક્યા, એના માટે હું મહેશભાઈ અને પ્રબોધભાઈ, અરુણભાઈનો પણ આભાર માનું છું. મહિલા સંગત તરીકે અમે ત્યાં ગયા અને એક કુટુંબે, સેમ્યુલભાઈના આખા પરિવારે અમારો પ્રેમથી આવકાર કર્યો અને એમને તો ઉત્તેજન મળે, પણ મને વ્યક્તિગત રીતે એના દ્વારા બહુ ઉત્તેજન મળ્યું છે. એટલે એ સેમ્યુલભાઈના પરિવારના એક સભ્યનો પણ હું આભાર માનું છું. અને સાથે તમે અત્યાર આખા વીક દરમિયાન મને કુટુંબની એક વ્યક્તિ તરીકે તમે મારી સાથે રહ્યા, એના માટે હું એક વ્યક્તિનો હું આભાર માનું છું અને સ્તુતિ કરું છું. આ સમયે પ્રભુના વચનમાં જઈએ એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા જીવંત અને પવિત્ર ઈશ્વર છો. પ્રભુ, તમે અમને પ્રેમ કરો છો, અમને કદી મૂકી દેતા નથી અને તજી દેતા નથી, પણ પ્રભુ તમે અમારી કાળજી લો છો, અમારું જતન કરો છો. અમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિઓ આવે, પણ પ્રભુ તમે સદા યહોવા સામમાં બનીને અમારી સાથે રહો છો અને પ્રત્યેક પરિસ્થિતિમાંથી યહોવા નિસ્સી બનીને વિજયવંત રીતે તમે અમને બહાર લાવો છો. એવા ઈશ્વર તમે અમને મળ્યા છો અને એવા ઈશ્વરનું ભજન કરવા અમે અત્યારે એકત્ર થયા છે. અને ત્યારે પ્રભુ તમારા વચનો અમે શીખવા માંગીએ છીએ, ત્યારે તમારા વચનો શીખવા, સમજવા તમે અમને સહાય કરો. જ્ઞાનવાળું હૃદય આપો, એ અધીનતાવાળું મન આપો, એવી વિનંતી કરું છું. સાથે મુજ અબળ પાત્રને તમારા વધસ્તંભની આડ પાછળ રાખો. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું, આપણે આ અઠવાડિયા દરમિયાન જુદા જુદા પાત્રનો આપણે એક કુટુંબ તરીકે અભ્યાસ કરી શક્યા. અને આજે જે પાત્ર વિશે આપણે જોવા માંગીએ છીએ એ તો રૂથનું પાત્ર છે. રૂથનું પાત્ર છે. દરેક કન્યાનું એક સ્વપ્ન હોય છે કે એનું લગ્ન થાય અને સુંદર વેડિંગ ગાઉન પહેરીને પ્રભુ મંદિરમાં અહીંયા અંદર આવે, માતા પિતા અને સગાવાલાઓ એ લઈને આવે અને મંડળીની સમક્ષ
સગાવાલાઓની સમક્ષ, કુટુંબીજનોની આગળ, પ્રભુના એ સેવકોની આગળ એ લગ્ન થાય અને એ એક પ્રિન્સેસ તરીકે એ એના મનમાં એ આ કલ્પના એ દરેક કન્યાના મનમાં હોય છે. પણ જો એ સ્વપ્ન જ રહી જાય તો એ અધૂરું રહી જાય અને એ અણધારી ઘટના, એ પરિસ્થિતિ સર્જાય, ત્યારે શું થાય? ઘણા બધા પ્રશ્નો સર્જાય છે, એ કફોડી પરિસ્થિતિ સર્જાય છે અને એ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જવાય છે. આવી જ વાત આપણે નાઓમીની અને રૂથની જોઈએ છે. નાઓમી અને રૂથ. નાઓમી એ આપણે જોઈએ છે તો એના કુટુંબ સાથે અલીમેલેક અને એના 2 પુત્રો સાથે એ મોઆબ દેશમાં જઈને વસે છે અને ત્યાં એના પતિનું મરણ થાય છે અને આ નાઓમી એના 2 દીકરાઓના લગ્ન એ મોઆબી કન્યાઓ સાથે કરાવે છે અને એ કન્યાઓ એ એના દીકરાઓનું એ લગ્ન જીવન એ 10 વર્ષ ટકે છે અને આપણે જોઈએ છે કે નાઓમીના બંને દીકરાઓ એ મરણ પામે છે અને હવે એ ઘરમાં 3 વિધવાઓ છે, નાઓમી, રૂથ અને ઓર્પા. એકલી પુરુષ પ્રધાન સમાજમાં જે પુરુષની અંડરમાં રહીને સ્ત્રીઓ જીવતી હોય ત્યાં કોઈ જ આધાર નહીં, કોઈ જ સંભાળ લેનાર નહીં, ભવિષ્યની ચિંતા કે હવે શું થશે. અને એવા સમયે નાઓમીને પોતાના વતનમાં જવાની ઈચ્છા થાય છે અને એ પોતાની બંને પુત્રવધુઓને લઈને એ પાછી એ પોતાના વતન એ યહૂદિયા એ બેથલેહેમમાં જવા નીકળે છે. અને આપણે જોઈએ છે કે ત્યાં અધવચ્ચે એ નાઓમી એ બંને પુત્રવધુઓને કહે છે કે તમે તમારા પિયર પાછી જાઓ, હું હવે એકલી છું, વૃદ્ધ છું, હું હવે તમારી સંભાળ નહીં લઈ શકું, પણ તમે હજુ જુવાન છો અને તમે તમારા પિયર જાઓ અને ઈશ્વર કરે અને તમારા લગ્ન થાય અને તમારા એ પતિના ઘરમાં તમે સુખ ભોગવો, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. કારણ કે અત્યારે તો એમની આગળ એ ભવિષ્ય અનનોન છે, ફ્યુચર અનનોન છે. શું થશે એ જાણતા નથી. એવા એ સમયમાં આ નાઓમી અને આ બંને પુત્રવધુઓ એ ઊભા છે. આપણે 20મી કલમમાં જોઈએ છીએ કે નાઓમી એમ કહે છે કે તમે મને મીઠી, નાઓમી ન કહો, નાઓમીનો અર્થ મીઠી થાય, કે ઈશ્વરે તો મારી સાથે બહુ સખતાઈ કરી છે, કઠણાઈ કરી છે અને મને આ ભયંકર પરિસ્થિતિમાં લાવીને મૂકી છે. વાલાઓ, ઘણી બધી વખત આપણે પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ અને ત્યાં આપણે વિચારીએ કે હવે શું, વોટ ઇઝ નેક્સ્ટ, આપણે જાણતા નથી. એ અનનોન ફ્યુચર. એવી જ પરિસ્થિતિ એ કોરોનામાં થઈ હતી અને ત્યાં કોઈ જ આશા નહીં. એ કોરોનામાં ઇવન આપણે એકબીજાને મળવાનું પણ ટાળ્યું. કુટુંબની વ્યક્તિને જ્યારે કોરોના થાય ત્યારે રૂમમાં બંધ કરી દેવામાં આવી, એકલી અટુલી વ્યક્તિ. એ જમવાનું પણ આપણે બહાર દરવાજા આગળ મૂકી દઈએ. હોસ્પિટલમાં એડમિટ હોય તો મળવાનું નહીં. ઇવન એ મરણ થઈ ગયું, મુખ જોવાનું નહીં, દફન ક્રિયામાં ના જવાય. એ પરિસ્થિતિમાંથી આપણે પણ પસાર થયા અને આપણે જોઈએ છે કે આ નાઓમી અને આ એની 2 પુત્રવધુઓ, એનું એ ભવિષ્ય આપણે જોઈએ છે કે એમને આગળ એમનું ભવિષ્ય ધૂંધળું લાગી રહ્યું છે, કોઈ જ આશા દેખાતી નથી. અને આ લોકો આવી કપરી પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે આ રૂથનું પાત્ર એ તો આપણા માટે બહુ ચેલેન્જિંગ એ પાત્ર છે. રૂથ એ એની સાસુ એ બંને પુત્રવધુઓને કહે છે કે બેટા તમે પાછા જાઓ, ના પાડે છે, પરંતુ આખરે આપણે જોઈએ છે કે ઓર્પા એ પાછી જાય છે પણ રૂથ એ જતી નથી.
નાઓમી આખરે એવા શબ્દો પણ બોલે છે કે શું હજી મારા પેટમાં પુત્રો છે? શું હજી તમને આશા છે? એટલે સુધી નાઓમી કહેશે. પરંતુ આપણે જોઈએ છે કે ઓરપા જાય છે પણ રૂથ એ વળગી રહે છે. રૂથ એના નિર્ણયમાં એ ફર્મ છે. એ એનો નિર્ણય બહુ ચેલેન્જિંગ નિર્ણય છે. રૂથનો વિશ્વાસ જાણે કે હજુ એવું કહી રહ્યો છે કે સ્ટીલ ધેર ઇઝ પોસિબિલિટી. એ પ્રમાણે એ રૂથ જાણે કે કહી રહી છે. અને રૂથ આપણે જોઈએ છે કે 16મી અને 17મી કલમમાં શું કહે છે કે તને છોડવાની કે પાછા જવાની મને આજીજી ન કર. પાછા જવાની મને આજીજી ન કર. વાલાઓ, આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં સાસુ ને વહુના જે સંબંધો છે એ એવા સમાજમાં કે જ્યાં એ બહુ ફેમસ છે. આપણે જાણીએ છીએ કે સાસુ વહુના રિલેશન બહુ ઓછા કુટુંબો એ રૂથને નાઓમી જેવા છે. પરંતુ ઘણા બધા પ્રશ્નો આપણા કુટુંબમાં છે એ આપણે જાણીએ છીએ. પણ અહીં એ રૂથ અને નાઓમીના જે સંબંધો છે અને એમાં પણ રૂથનો જે નિર્ણય છે એ બહુ ગજબનો છે. રૂથ શું કહે છે કે તારો દેવ એ મારો દેવ, તારો દેશ એ મારો દેશ, તારા લોક એ મારા લોક. આ રૂથનો નિર્ણય છે. શું વાલાઓ, આવો નિર્ણય મારો ને તમારો છે? તારો દેવ એ મારો દેવ. એ વિદેશી કન્યા, એ મોવાબી કન્યા એ જીવતા ઈશ્વરની પનાહમાં આવે છે, એના આશ્રય હેઠળ આવે છે. અને એ ઈશ્વરનું કદાચ ને એ 10 વર્ષ સુધી એમનું લગ્ન જીવન રહ્યું અને એણે નાઓમી અને એના પતિઓને એ જીવતા ઈશ્વરને ભજતા જોયા હશે. એક જ ઈશ્વરને માનનાર અને જે આજ્ઞાઓ આપી છે એને આધીન એ જીવન જીવનાર. અને માટે આ રૂથે કદાચ એ પોતાના દેવને તજી દીધા હોય અને જીવતા ઈશ્વરને એ આશ્રયમાં આવી અને માટે જે કહી શકી હશે કે તારો દેવ એ મારો દેવ. અહીં આપણે જોઈએ છે કે એનો જે સંકલ્પ એ બહુ ગજબનો છે. અને રૂમી 8 અને 28 કહે છે કે પણ જેટલા તેના પર પ્રેમ રાખે છે, જેટલા તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. એકંદરે સઘળું હિતકારક નીવડે છે. આ અજાણ્યા ભવિષ્ય તરફ એ આગળ વધી છે. અને રૂથ એ ઈશ્વરના શરણમાં એ આવી રહી છે. રૂથ એ જ્યારે નાઓમી સાથે નાઓમીના વતનમાં આવી રહી છે અને ત્યારે આપણે જોઈએ છે કે ઈશ્વરે કેટલાક નિયમો રૂથ અહીં આવે અગાઉ બનાવ્યા હતા. આપણને પુનર્નિયમ 24 અને 19 અને લેવીય 19 અને 9 ને 10માં એ આપણને નિયમો એ જોવા મળે છે. પુનર્નિયમ 24 ને 19માં કહે છે કે જ્યારે તું તારા ખેતરમાં તારો પાક કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી ગયો હોય ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે, એ માટે કે યહોવા તારા દેવ ઈશ્વર તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ આપે. તમે જુઓ, આ બંને વિધવા સ્ત્રીઓ આવે છે, પરંતુ ઈશ્વરે અગાઉથી આ નિયમ આપેલો અને જેને સળો કરવાનો એ નિયમ કહેવામાં આવે છે કે જ્યાં પ્રભુએ અગાઉથી એક ગરીબ, અનાથ અને વિધવાઓ માટે આ આપેલા હતા આ નિયમો. અને અહીં આ નિયમ આપણે રૂથના જીવનમાં એક્ટિવેટ થતા જોઈએ છે. રૂથના જીવનમાં આ નિયમ એ એક્ટિવેટ થાય છે. જ્યારે રૂથ અને નાઓમી પાછા આવે છે અને ત્યારે એ જે સમય છે એ તો ઘઉં અને જવની કાપણીનો સમય હતો. એ કાપણીનો સમય હતો. અને ત્યારે રૂથ આવીને એ જુવાન વિધવા છે, ઘરમાં બેસી રહેતી નથી. એ મહેનત કરે છે. એની સાસુ વૃદ્ધ છે અને માટે એની સાસુની પરમિશન લઈને જાય છે કે મને સળો કરવા જવા દે.
એટલે જે આપણે જોયું કે ખેતરની જ્યારે કાપણી કરવામાં આવે ત્યારે ઈશ્વરે અગાઉથી કીધું છે કે અમુક આપણે રહેવા દેવાનું. અત્યારના સમયમાં આપણે બધું જ વીણી લઈએ છીએ, બધું જ કાપી લઈએ છીએ, કશું રહેવા નહીં દેતા. પણ ઈશ્વરનો આ નિયમ હતો કે ગરીબ, ભૂખ્યા, લાચાર, અનાથ, વિધવાનું એ રીતે પોષણ થાય. અને અહીં આપણે એ નિયમ દ્વારા રૂથ અને નાઓમીનું પોષણ થતું જોઈએ છે. એ વર્ષો પહેલાં ઈશ્વરે મૂસા દ્વારા આપેલા એ નિયમ દ્વારા આ રૂથને નાઓમીનું પોષણ થતું જોઈએ છે. બીજો જે નિયમ ઈશ્વરે આપેલો પુનર્નિયમ 25, 5 અને 6, 25, 5 અને 6 એ તો આ પ્રમાણે કહે છે કે કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતના પુરુષને ન પરણે, તેના ભાઈનો પતિ તેની પાસે જાય ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે. એ વખતે જે નિયમ હતો કે એ સ્ત્રી જો કોઈ વિધવા થાય તો એણે બહાર જવું નહીં, પરંતુ એ કુટુંબના જ એ વ્યક્તિની સાથે એનું લગ્ન કરવામાં આવતું હતું. અને અહીં આ નિયમ દ્વારા રૂથને એ નજીકના સગાની ભેટ અને પતિની ભેટ મળે છે. રૂથ એ જુવાન વિધવા છે, પણ ઈશ્વરના આયોજનમાં આ ભેટ એને મળે છે. પણ એ ઈશ્વરના સમયની રાહ જોવે છે. એ આમ તેમ ડાફોડિયા મારતી નથી. હવે ભવિષ્યમાં જલ્દી સેટલ થવા માટે એ આમ તેમ જોતી નથી અને ગમે ત્યાં એ સેટ થઈ જવા એ માંગતી નહોતી. પણ એ પોતાના ચારિત્ર્યની સંભાળ રાખે છે, એક કેરેક્ટરની એ સંભાળ રાખે છે. અને માટે આપણે જોઈએ છીએ કે એ રૂથના 3 અધ્યાયની 11મી કલમમાં આ બોઆઝ પણ એના વિશે સાક્ષી આપે છે કે તે તારા સાસુ સાથે કેવી વર્તણૂક ચલાવી અને તું એ સદગુણી સ્ત્રી છે. રૂથને માટે એ બોઆઝ એ સ્ટેટમેન્ટ કરે છે કે સદગુણી સ્ત્રીનું. આ રૂથ એ કોઈ શોર્ટકટ અપનાવતી નથી. અત્યારે વાલાઓ આપણે બહુ જલ્દી શોર્ટકટ અપનાવીએ છીએ દરેક બાબતમાં, એ લગ્ન હોય કે પછી પૈસા કમાવાની બાબત હોય કે બીજી અન્ય બાબત હોય. પણ રૂથ એ ધીરજ રાખે છે, એ પોતાના ચારિત્ર્યની સંભાળ રાખે છે. એ નાઓમી એની સાસુની પણ એ સંભાળ રાખે છે. અને નાઓમી એની વહુ રૂથને કહે છે કે તું રાહ જો, ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે. 18મી કલમમાં જ્યારે એ બોઆઝ સાથેનું જે વાર્તાલાપ છે એના પછી રૂથ આવીને કહે છે એની સાસુને. રૂથ એના ઘરમાં બધો જ રિપોર્ટ આપે છે કે આજે આમ થયું. એક ટ્રાન્સપરન્સી છે અહીંયા જોવા મળે છે સાસુ ને વહુમાં, કોઈ ભેદ નહીં. અને ત્યારે એની સાસુ એને કહે છે કે તું બેટા ધીરજ રાખ, ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે એ તું જો. અને આપણે જોઈએ છે કે ઈશ્વર એ અજાયબ જેવું કાર્ય એ રૂથના જીવનમાં કરે છે. ભલાઓ આપણે જોઈએ છે કે એ સળો વીણવાના નિયમ દ્વારા રૂથ અને નાઓમીનું ભરણ પોષણ થાય છે. એ નજીકના સગાના નિયમ દ્વારા એને પતિની ભેટ મળે છે. અને સાથે એને એ દાઉદ રાજાની વડદાદી બનવાનું માન મળે છે. એટલું જ નહીં, પણ જે મહત્ત્વનું માન એને મળે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં એનું નામ આવે છે. એક વિદેશી સ્ત્રી જેણે એના સાસુ પ્રત્યે જે ફરજ અદા કરી એને આ માન મળે છે. એફએસી 3:20 એમ કહે છે કે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે. એ ઈશ્વર આપણે માંગીએ કે કલ્પીએ એ કરતાં આપણા માટે પુષ્કળ કરી શકે છે. આપણે જોઈએ છીએ રૂથે તો ફક્ત એની સાસુ વૃદ્ધ હતી અને માટે એની કાળજી લેવાની એની જે ઈચ્છા હતી કે મારી આ વૃદ્ધ સાસુ એકલી
હવે એનો ધણી નથી, આગળ પાછ બાળકો નથી, કોણ એની સંભાળ લેશે? અને એ એની દીકરી બનીને એની સંભાળ લેવા માંગતી હતી, એ ઈચ્છા રાખતી હતી. પણ આપણે જોઈએ છે કે ઈશ્વરે એની ઈચ્છા કરતાં વિશેષ એને આપ્યું, એની ઈચ્છા કરતાં એ વિશેષ આપ્યું. પણ વાલાઓ, આપણે જ્યારે આપણી ફરજમાં એ ઈશ્વરને આધીન થઈએ છીએ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ, ત્યારે એ બાબત આપણા હકમાં એ પરિપૂર્ણ થાય છે. અને માટે આપણને આ રૂથનું પાત્ર બહુ અજાયબ જેવું એ શિક્ષણ આપે છે. એક વિદેશી સ્ત્રી એ ઇઝરાયલના ઈશ્વરમાં એ અદ્ભુત વિશ્વાસ કરે છે, એના આશ્રય હેઠળ આવે છે, અને એ ઈશ્વર એને તજી દેતો નથી અને મૂકી દેતો નથી, પણ એનું ભરણ પોષણ કરે છે, એને પતિની ભેટ આપે છે, વિશાળ કુટુંબ આપે છે, અને રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુની એ વંશાવળીમાં એને સ્થાન આપે છે. એ મહાન દાઉદ રાજાની એ વડદાદી બનવાનું એ માન અને સન્માન આપે છે. પ્રભુ આપણા હકમાં પણ એવું કરી શકે છે. આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ વાલાઓ, મારે ને તમારે એ ઈશ્વરની અધીનતામાં જીવવાનું છે, એ પ્રભુના વચનોની અધીનતામાં જીવવાનું છે. કોઈ જ શોર્ટકટ અપનાવવાનો નથી, ધીરજ રાખવાની છે. ધીરજ એ સમય માંગી લે એવું કામ છે. ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થતા હોઈએ. શું રૂથ જેવી આપણી પરિસ્થિતિ છે? એ રૂથને તો ઈશ્વરે સંભાળી, આપણને પણ એ જ ઈશ્વર સંભાળશે. પૂનામાં જે બાઇબલ સેમિનરી છે, આપણી UBS કહેવાય છે, યુનિયન બિબ્લિકલ સેમિનરી, અને ત્યાં એ બધા સેવકો એ પાસ્ટર્સ બનવા માટે એ ભણવા જાય છે. અને આજથી 30 વર્ષ પહેલાં સાહેબ ત્યાં અભ્યાસ કરતા હતા, અને એમના એક પ્રોફેસર હતા, એમનું નામ હતું CV મેથ્યુ. અને એક દિવસ આ સાહેબને હાર્ટની તકલીફ ઊભી થઈ અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, અને એમને ઓપન હાર્ટ સર્જરી કરવાની એ જરૂરિયાત જણાઈ. અત્યારે તો ઓપન હાર્ટ સર્જરી બહુ ઇઝી છે. અત્યારે હાર્ટનું ઓપરેશન કરવાનું હોય તો એટલું બધું જોખમ નથી, પરંતુ એ સમયે આજથી 30 થી 32 વર્ષ પહેલાં એ બહુ જોખમી હતું. અને ત્યારે એ ડૉક્ટરે એમને કહ્યું કે તમારે હાર્ટનું ઓપરેશન તો કરવું જ પડશે, પરંતુ આ ટેબલ ઉપર તમને કંઈ પણ થઈ શકે છે, તમે બચી પણ શકો છો અથવા તો નહીં, તમારું મરણ પણ થઈ શકે છે. અને આ પ્રોફેસર એ બહુ ગભરાઈ ગયા, બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. આપણે પણ હોય તો વાલાઓ એ પરિસ્થિતિમાં આવી છીએ, કારણ કે એમની પત્ની હતી જે જોબ કરતી નહોતી, એ કોઈ કમાતી નથી, અને એક દીકરી હતી કે જે હજી બહુ જ નાની હતી, અને એ બહુ જ સંઘર્ષમય સમય એ પસાર કરી રહ્યા હતા. પરંતુ ઓપરેશનનો સમય એ નજીક આવ્યો. ઓપરેશન ટેબલ પર એમને લેવામાં આવ્યા, અને ત્યારે ડૉક્ટરોએ આવ્યા અને કહ્યું કે CV, તમારે તમારા કુટુંબને મળવું હોય તો મળી લો, મળવું હોય તો મળી લો. કદાચ આ તમારી છેલ્લી મુલાકાત હોઈ શકે, કદાચ. અને તમારી બીજી જે કંઈ ઈચ્છા હોય તે તમે જણાવો. અને તેણે કહ્યું કે સાહેબ, મારે વોશરૂમ જવું છે. અને તેઓ ગયા. અંદર જઈને એક નાના બાળકની જેમ એ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. ભવિષ્ય અનનોન હતું, શું થશે એ જાણતા નહોતા, અને માટે એ બહુ રડ્યા એ પ્રોફેસર. અને પછી ઈશ્વરને કહે, ઈશ્વર તું જાણે છે કે મારી પત્ની એકલી છે, કોઈ નથી, એની જોબ નથી, એ કેવી રીતે એનું ભરણ પોષણ કરશે? મારી દીકરી અનાથ થઈ જશે. અને બહુ રડી.
થોડા સમય પછી ઈશ્વરે એની સાથે વાત કરી કે સીવી અત્યાર સુધી તે પ્રભુના કેટલા સેવકોની વિધવાને રસ્તે રખડતી જોઈ, એ ભીખ માંગતા જોઈ, અને એણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. અને થોડી વાર પછી બહુ જ એણે યાદ કરવા છતાં પણ એને કોઈ મળ્યું નહીં. અને એણે પ્રભુને કહ્યું કે પ્રભુ, એકેય નહીં. સારું, અત્યાર સુધીના કેટલા પ્રભુના એ સેવકોના બાળકોને તે એ રસ્તા પર રખડતા જોયા, એ અનાથ તરીકે કોઈ કાળજી લીધા વિનાના જોયા. ફરી એણે યાદ કર્યું અને કહ્યું, પ્રભુ, એકેય નહીં, એકેય નહીં. અને ઈશ્વરે કહ્યું, સીવી, શું અત્યારે તું તારી પત્ની અને તારી દીકરીની સંભાળ તું લઈ રહ્યો છે? તું લઈ રહ્યો છે? અને એણે કહ્યું કે ના પ્રભુ, તું લઈ રહ્યો છે. પ્રભુ, તું સંભાળ લઈ રહ્યો છે. અને ત્યારે પ્રભુ એને કહે છે કે જો તું છે તો પણ હું તારી સંભાળ લઈ રહ્યો છું. તું નહીં હોય તો પણ હું જ તારા એ પત્ની અને દીકરીની સંભાળ લઈશ. વાલાઓ, આપણે એ પૃથ્વી પરના પિતાઓ હોય કે ના હોય, પણ એ આકાશમાંનો પિતા આપણી સંભાળ લે છે. જેટલા ઈશ્વર પર પ્રેમ કરે છે, જેટલા તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે, હિતકારક નીવડે છે. આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? શું રૂથ જેવી પરિસ્થિતિ આપણી છે? સીવી જેવી પરિસ્થિતિ આપણી છે? કઈ પરિસ્થિતિમાં આપણે છીએ? વાલાઓ, આપણે ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ આપણો આકાશમાંનો પિતા આપણને કદી તજી દેતો નથી, કદી મૂકી દેતો નથી. જો એ પોતાનો એકનો એક પુત્ર મારાને તમારા માટે આપી દેતો હોય, તો શું એ બીજું મારાને તમારા માટે નહીં કરી શકે? એ નહીં કરી શકે. આપણી જે ફરજ છે એના વચનોને અધીન રહેવાની, વિશ્વાસુપણે અધીન રહેવાની એ ફરજ છે. પ્રભુ આ વચનો દ્વારા આપણ સર્વને સહાય કરો. આમીન. मुझे जीवन भेंट करूं जग में अभिलाष तेरा धरूं नाई दे मुझे जीवन नायक तू कर जे मुझे जीवन नायक तू
આભાર માનીએ છીએ પિતા આજના સુંદર દિવસને માટે. હા પ્રભુજી, આભાર માનીએ છીએ પિતા સુંદર સંદેશાને માટે પિતા. સંદેશા થકી પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે પ્રભુજી. આ સમય અમે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, આભાર માની રહ્યા છે પિતા અમારા ધંધા રોજગારને માટે. ઓ પિતા, તમે અમને જે ધંધા રોજગાર આપ્યા છે પિતા એને માટે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર માનીએ છીએ. એ ધંધા રોજગારને માંથી પ્રભુજી અમે જે જૂજ અર્પણો લાવ્યા છે પિતા, એ જૂજ અર્પણનો પ્રભુ તમે સ્વીકાર કરો. તમારી મંડળીને ઉદ્ધારને માટે પ્રભુજી એ અર્પણનો વપરાય અને તમારો મંડળીને માટે પ્રભુ ઉત્કર્ષને માટે ધંધાનો રોજગારને માટે પ્રભુ એ વપરાય એવી કૃપા આ સમય તમારી પાસે માંગી લે છે. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગે છે. સાંભળો તથા માન્ય કરો પિતા. આમેન. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટી તથા મંડળીના સર્વ ભાઈ બહેનો, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. સૌ પ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આખું સપ્તાહ અમારી સાથે રહ્યા અને અમને દોરવણી પૂરી પાડી. આપણા આમંત્રણને માન આપીને પ્રભુના રાજ્યની વૃદ્ધિ માટે તથા વચનની સેવા માટે શ્રીમતી વેલેન્ટિના બેન આપણી મધ્ય આવ્યા, તે માટે બેનનો ખાસ આભાર માનું છું. ઈશ્વર આપની તથા આપના કુટુંબની સેવાઓને આશીર્વાદિત કરે એ જ શુભેચ્છા પાઠવીએ છીએ. તે સાથે આપણા પાળક સાહેબનો આભાર માનું છું કે ગૃહજીવન સપ્તાહના વક્તા શ્રીની પસંદગી માટે અમને દોરવણી પૂરી પાડી. સાથે સાથે પાળક સાહેબ શ્રીએ અમને અને આપણી મંડળીના સેક્રેટરી શ્રી મહેશભાઈએ દરેક મિટિંગમાં હાજર રહીને અમને ઉત્તેજન પૂરું પાડ્યું, તે માટે તે બંનેનો આભાર માનું છું. સપ્તાહ દરમિયાન જે કુટુંબોએ સભા માટે પોતાના ઘર ખુલ્લા મૂક્યા અને સભામાં ભાગ લેનારને પૌષ્ટિક ભોજન પૂરું પાડ્યું માટે તે દરેક પરિવારોનો ખરા અંતઃકરણથી આભાર માનું છું. દરેક સભામાં અમારી સમિતિની બહેનોએ સંચાલનની જે અમૂલ્ય સેવા પૂરી પાડી તે માટે સમિતિની દરેક બહેનોનો આભાર માનું છું. દરરોજ સભામાં દાન લેવામાં આવતું હતું અને મંડળીના ભાઈ બહેનોએ ઉદારતાથી દાન આપ્યું, તેને માટે દરેકનો આભાર માનું છું. અમારા ખર્ચને પહોંચી વળવા માટે જે નાણાંની જરૂર હતી તે માટે જેમણે ખાસ દાન આપેલું છે તેવા પરિવારોનો આ સમયે ખાસ આભાર માનું છું. વક્તાશ્રીને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપનાર તમામ પરિવારોનો આભાર માનું છું. વક્તાશ્રીને પોતાના ઘરે રાખ્યા અને મિટિંગમાં લાવવા લઈ જવાની જવાબદારી બજાવવા માટે અમારા પ્રમુખ શ્રીમતી ક્રિસ્ટીનાબેન મેકવાનનો આભાર માનું છું. અંતમાં મંડળીના તમામ કુટુંબનો આભાર માનું છું કે તેઓ દરેક જગ્યાએ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અમારો ઉત્સાહ વધાર્યો. ઈશ્વર પિતા દરેકને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના છે. આ સમયે આપણી પ્રણાલી પ્રમાણે વક્તાબેનને એક નાની લવ ગિફ્ટ આપશે અને હું પ્રમુખ બેનને વિનંતી કરીશ કે તેઓ તે ગિફ્ટ આપે. આપણે તાળીઓ પાડીને સીવણ ક્લાસમાંથી મીરાબેન એ સાહેબનું બહુમાન કરશે એમની સેવાઓનું. પીટર ટીમમાંથી એની બેન, સ્ટેનલીભાઈ અને રોહનભાઈ હાલોરી બેન, કેરોલિન બેન તમે પણ આપી દેજો હમણાં તરફથી. પીટર ટીમમાંથી કેરોલિન બેન, એની બેન અને સ્ટેનલીભાઈ ત્રણને ફૂલ આપશો. આવશો? ઓલ ટીમમાંથી એલસીબેન, મિત્તલબેન અને રીટાબેન ગોહિલ જો હોય તો, નહીં તો સ્ટેનલી તું આપી દેજે. સ્ટેનલી રીટાબેનની જગ્યાએ તું આવી જજે ફૂલ. રીટાબેન નથી તો સ્ટેનલીભાઈ, એલસીબેન અને મિત્તલબેન. એલસીબેન એ નથી તો એની બેન તમે આવી જાઓ. આપો ફૂલ આપો. મિત્તલબેન, સ્ટેનલીભાઈ,
સન્ડે સ્કૂલમાંથી કેરોલનબેન, રોહમાબેન અને સાલોમબેન આપશે. યુથ ફેલોશિપમાંથી રનિક્સભાઈ કવર આપશે અને નિખિલભાઈ, સ્ટેફીબેન ચૌહાણ અને તૃપ્તિબેન ગામિત એ ફૂલ આપશે. સિનિયર સિટીઝન એમાંથી લિયોનાર્ડભાઈ, રજનીભાઈ અને રમીલાબેન મારુ. મહિલા સંગતમાંથી ક્રિસ્ટીનાબેન મેકવાન, એન્જલબેન પાંથ અને પ્રિયંકા ગોહિલ કવર પણ આપશે અને જે કંઈ ભેટ આપવાની છે એ ભેટ આપશે, ફૂલ સાથે આપશે. ક્વાયરમાંથી પ્રમોદભાઈ મેકવાન કવર સાથે આપશે, એન્જલબેન ખેડિયા અને પ્રિયંકાબેન જેમ્સ. આ મંડળીનું જો ત્રણ નામ છે, તું, અરુણભાઈ અને વર્ષાબેન. વાયરનું પૂરું થઈ ગયું ને. મંડળીમાંથી જે પ્રમાણે પાળક ક્ષેત્ર સમિતિના સભ્યોએ નક્કી કરેલું છે એ પ્રમાણે રેનિશનભાઈ, અરુણભાઈ અને વર્ષાબેન ત્રણેય વ્યક્તિને અલગ રીતે કવર આપશે, ફૂલ પણ આપીને બહુમાન કરશે. સાહેબ, અમે મંડળી તરીકે તમારી સેવાઓને કદર કરીએ છીએ અને તમારી સેવાઓને માટે અમે ઈશ્વર પિતાનો જ આભાર માનીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી સેવાઓ વધતી રહે, મંડળીને ખૂબ જ ઉપયોગી બની શકે એવી અમારી ખાસ પ્રાર્થના છે. આ સિવાય મેં ઇન્ફોર્મેશનમાં જાણ કરી હતી કે તમે પણ વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે તમે તમારો પ્રેમ પ્રદર્શિત કરી શકો છો. વારાફરતી તમે આવશો, આ બાજુથી આવશો પહેલાં. હા, આપી દે. હા, બસ જોતો હોય બરાબર છે.
બાળકો માટે આ પ્રમાણે લખવામાં આવેલું છે. યશાયા પ્રોફેટનું પુસ્તક 61મો અધ્યાય અને 6ઠ્ઠી ને 7મી કલમમાં, પણ તમે તો યહોવાના યાજકો કહેવાશો, આપણા દેવના સેવકો કહેવાશો, એવું નામ તમને આપવામાં આવેલું છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે આપણા દેવના સેવકો આપણી મધ્યે વચનની સેવા આપે છે અને સારા માઠા પ્રસંગમાં આપણને આગેવાની પૂરી પાડે છે. બેસી છે લાઈનમાં આવી છે પછી હજી ભક્તિ સભા પૂરી નથી થઈ, હજી ગ્રુપ ફોટો પાડવાનો બાકી છે. વર્ષમાં એકવાર ફાસ્ટેસ્ટની સેવાઓને આપણે એપ્રિશિએટ કરીએ છીએ, તો બાકીના 364 દિવસ પ્રાર્થના કરતા રહેજો પાળક સાહેબની અને એના પરિવારના દરેક પરિસ્થિતિમાંથી પ્રભુ એમને સંભાળે એના માટે. Dennis. Dennis, ફોટો પડાવી લે.
પ્રભુનો બહુ જ આભાર માનું છું કે એની મહાન મહિમાવંતી આશીર્વાદિત સેવામાં મને વિશ્વાસો ગણીને એમણે તેડું આપ્યું, સેવામાં સામેલ કર્યા. 3-5-93નો એ દિવસ કે જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો ને સેવાની શરૂઆત કરી, અને 97-1-6-97 જે મારી પહેલી સેવાની શરૂઆત હતી બિલીમોરા ચર્ચ, અને એ દિવસથી લઈને આજની ઘડી સુધી મારા પ્રભુ હંમેશા મને સાચવનાર, એક પિતા તરીકે પ્રેમ કરનાર, એક બાળક તરીકે ને સમજનાર, એક મિત્ર અને સાથ આપનાર એક ભાઈ તરીકે હંમેશા મારી સાથે રહ્યા છો. અને માટે સગળો માનમયમાં પ્રભુને આપું છું. દરેક વ્યવસ્થાને માટે પ્રભુનો આભાર માનું છું. વિશેષ કરીને જ્યાં સુધી છે એને રાજકોટ મંડળીની વાત છે, તો રાજકોટ મંડળી પરિવાર છે, કુટુંબ છે. મારી પ્રાર્થનામાં હંમેશા હું એ શબ્દ વાપરું છું કે આ પરિવાર છે, મારું કુટુંબ છે. અને આજે ફરી એકવાર એક કુટુંબના વ્યક્તિ તરીકે તમે જે પ્રેમ દર્શાવ્યો છે બહુ જ અદ્ભુત છે. બહુ જ મારી પાસે કદાચ શબ્દ નથી, પણ આ માટે પાસ્ટોરેટ કમિટીના સેક્રેટરી મહેશ અંકલ, થેન્ક યુ વેરી મચ. ટ્રેઝરર, થેન્ક યુ વેરી મચ. અને આખી કમિટીનો પુષ્કળ આભાર માનું છું કે એમણે આ દિવસ નક્કી કર્યો કે જે દિવસે મારા પરિવારજનો મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અને હૃદયના ઊંડાણથી આપ સર્વનો બહુ જ આભાર માનું છું, બહુ જ આભાર માનું છું. આ દર્શાવે છે કે તમે બાળકને કેટલું માન આપો છો, કેટલો પ્રેમ કરો છો. અને ખરેખર તમારો પ્રેમ જે મારાથી શબ્દોમાં નથી વર્ણવાતો, પણ પ્રભુનો બહુ જ આભાર માનું છું કે આવી કૌટુંબિક પ્રેમ દર્શાવનાર મંડળી મને મળી છે. તમામ વિંગ્સનો આભાર માનું છું, તમામ પરિવારનો, વ્યક્તિઓનો, બધાનો હું પુષ્કળ આભાર માનું છું. અને ખાસ મારી વિનંતી છે કે મારી સેવા માટે પ્રાર્થના કરજો. આજે સવારથી ખબર નહીં કેમ પણ મને તાવ આવ્યો, એટલે મૂડ થોડો ઉખડા હે, પતા નહીં ક્यों, પર પ્રભુનો આભાર માનું છું કે મારા દરેક દિવસોમાં મંડળીની પ્રાર્થના મારી તાકાત બની છે. તમારી પ્રાર્થના જ મને પ્રભુની વધુ નજીક રાખે છે. ને જે વચનની સેવા છે, પ્રાર્થનાની સેવા છે, મુલાકાતની સેવા છે, વહીવટી સેવા તો ઠીક છે, વહીવટી સેવામાં મહેશ અંકલ જેવા આગેવાન હોય એટલે એ સરળ બની જાય છે. પણ જે મારી પોતાની જે સેવા કે જેના માટે પ્રભુએ મને તેડ્યો છે, વચનની સેવા છે, મુલાકાતની સેવા છે, પ્રાર્થનાની સેવા છે, એમાં પ્રભુ મને વધારે ને વધારે વાપરે એ માટે તમે મને ખાસ તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. બધાનો બહુ જ આભાર માનું છું. કદાચ બધાનું નામ હું નહીં દઈ શકું, પણ હું જાણું છું તમે મને તમારા હૃદયમાં રાખો છો, અને તમારી પ્રાર્થનામાં તમે દરરોજ મને યાદ કરો છો. અને માટે તમારા સર્વનો બહુ જ આભાર માનું છું. મારા પરિવાર વતી મારા ધર્મપત્ની સ્મિતા અને દીકરી અર્પિતા અને મોટી દીકરી અર્ચના અને એના પરિવાર સર્વ વતી આપ સર્વનો બહુ જ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપે. થેન્ક યુ. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું ને ત્યારબાદ છેલ્લો આશીર્વચન માંગવામાં આવશે, અને ત્યારબાદ આપણે ફોટો સેશન માટે બહાર જઈશું. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમારી છૂટકો, કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર ને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ જેને રાજકોટ પરિવારના સગળા વહાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.